ખાંભા તાલુકાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલામાં માસૂમ બાળકના કરુણ અવસાન બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને વન વિભાગ આ દુઃખની ઘડીમાં પરિવારને સાથે છે. ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નો અંગે તેમણે ટૂંકા અને લાંબા ગાળાના ઉકેલ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે સિંહોના બદલાયેલા વર્તન અંગે નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અમરેશભાઈ ડેર, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ. ખૂબ ગંભીરતાથી લીધું છે અને ઘટનાઓ ફરી પાછી ન બને અને સુમેળભર્યું વાતાવરણથી ચાલે બધું એ માટે અમે મોટા પગલાઓ પણ લેવાના છે અને એ બાબતે તમને સમયસર ઘણા લાંબા ગાળાના પગલાં લઈ શકાય છે, ઘણા ટૂંક સમયમાં લઈ શકાય છે. એ બધી ચર્ચાઓ અધિકારીઓ સાથે મળી અને કરીશું. એટલે તમારી પીડા છે એ અમારી પણ પીડા છે અને પીડામાંથી જલ્દીથી લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના બધા પગલાં લઈ અને આપણે એ બાબતે જરૂરથી હું તમને એટલું આશ્વાસન આપવા માગું છું, એમાંથી બહાર નીકળીશું.